જરા કલ્પના કરો, એક લોકલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ચાલી રહી છે. માહોલ એકદમ ગરમ છે, પણ મેદાનની બહાર શું થાય છે? ચારે બાજુ કાગળિયા વિખરાયેલા પડ્યા છે. વોટ્સએપ ગ્રુપ પર સ્કોર માટે મેસેજનો મારો ચાલી રહ્યો છે અને કોણ ક્યારે રમશે એની જ કોઈને ખબર નથી. હવે વિચારો, જો આ બધી અંધાધૂંધીને બસ એક ક્લિકમાં દૂર કરી શકાય તો કેવું સારું? ચાલો આજે એક એવી જ સિસ્ટમ વિશે વાત કરીએ જે રમતગમતના આયોજનને પૂરી તરીકે બદલી રહી છે. આ સવાલ લગભગ દરેક એમેચ્યોર સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝર અને ખેલાડીના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. જ્યારે રમત માટે પેશન હોય પણ મોટાભાગનો સમય મેનેજમેન્ટની માથાકૂટમાં જતો રહે ત્યારે ખરેખર નિરાશા થાય. આ ખાલી એક સમસ્યા નથી, આ એક એવો અનુભવ છે જે રમતનો સાચો આનંદ જ છીનવી લે છે. આ સ્લાઇડ પર જે લિસ્ટ છે એ ઘણું જાણીતું લાગે છે, ખરું ને? અલગ અલગ જગ્યાએથી આવતી રજિસ્ટ્રેશન એન્ટ્રીઓ, મેચ પૂરી થઈ જાય એના કલાકો પછી સ્કોર અપડેટ્સ મળે, અને સૌથી દુઃખની વાત તો એ છે કે ટૂર્નામેન્ટ પૂરી થાય એટલે બધો ડેટા અને યાદો બધું જ ક્યાંક ખોવાઈ જાય છે. કોઈ ખેલાડીની મહેનતનો કોઈ રેકોર્ડ નહીં, કોઈ આંકડા નહીં, બસ આ જ સમસ્યાઓને જડમૂળથી ઉકેલવાની જરૂર છે. તો આ બધી ઝંઝટમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? એક એવું સેન્ટ્રલ પોઈન્ટ જ્યાં રમત અને ખેલાડી ફોકસમાં હોય, ટેકનોલોજીની માથાકૂટ નહીં. એક એવો પ્લેટફોર્મ જે જાણે કહેતું હોય કે રમત પર ધ્યાન આપો, બાકીનું બધું અમારા પર છોડી દો. આ વિચાર જ કેટલો પાવરફુલ છે. અને એ પ્લેટફોર્મ છે હોસ્ટ માય સ્પોર્ટ્સ. પણ આ ખાલી એક વેબસાઇટ કે એપ નથી. આ તો એક આખી ઇકોસિસ્ટમ છે જેનો હેતુ એકદમ સ્પષ્ટ છે. ટૂર્નામેન્ટના આયોજનની દરેક પ્રોસેસને સિમ્પલ, ટ્રાન્સપરન્ટ અને એકદમ પ્રોફેશનલ બનાવવી. એટલે કે રજિસ્ટ્રેશનથી લઈને વિજેતાની જાહેરાત સુધી બધું જ એક જ જગ્યાએ. તો ચાલો હવે જરા અંદર ડોક્યું કરીએ કે આ ટૂલકિટમાં છે શું. જુઓ, આ કોઈ અલગ અલગ સાધનોનો ઢગલો નથી, પણ એક એવી સિસ્ટમ છે જે ઇવેન્ટના દરેક સ્ટેજને એકબીજા સાથે જોડી દે છે. આખી પ્રોસેસ કેટલી સરળ છે એ જુઓ. સૌથી પહેલાં કોઈ કાગળિયા વગર ઓનલાઈન રજિસ્ટ્રેશન, પછી મેચ ચાલુ હોય ત્યારે બોલ બાય બોલ લાઇવ સ્કોર અપડેટ્સ જે ફેન્સને પણ જોડી રાખે છે. મેચ પૂરી થાય એની સાથે જ પરિણામો બધાની સામે. અને સૌથી અગત્યનું, આ બધો ડેટા, આ બધી યાદો હંમેશા માટે સેવ થઈ જાય છે. ભૂતકાળમાં કરેલી મહેનતનું આ એક રીતે સન્માન છે. અને વાત અહીં જ નથી અટકતી. દરેક ખેલાડી પોતાના પરફોર્મન્સનું એનાલિસિસ કરી શકે છે. કેટલા રન કર્યા, કેટલી વિકેટ લીધી. દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલો વ્યક્તિ ટૂર્નામેન્ટને લાઈવ ફોલો કરી શકે છે. અને વર્ષો પછી પણ જૂની મેચોના રેકોર્ડ્સ જોઈ શકાય છે. આ ખરેખર રમતને એક નવા જ લેવલ પર લઈ જાય છે. આ પ્લેટફોર્મની સૌથી સુંદર વાત એ છે કે તે કોઈ એક માટે નથી બન્યો. તે આયોજકો અને ખેલાડીઓ બંને માટે સરખું જ ફાયદાકારક છે. આ એક એવી સિસ્ટમ છે જ્યાં દરેકને કંઈક ને કંઈક વેલ્યુ મળે છે. ચાલો આને સમજીએ. એક તરફ આયોજકોનો સમય અને એનર્જી બચે છે, જેથી તેઓ ઇવેન્ટને વધુ સારી બનાવવા પર ધ્યાન આપી શકે. તો બીજી બાજુ ખેલાડીઓને પોતાની એક ઓળખ મળે છે. એમની એક પ્રોફેશનલ પ્રોફાઇલ બને છે જ્યાં એમના પરફોર્મન્સનો બધો રેકોર્ડ હોય. આ તો એમના માટે પોતાની કરિયરનો એક ડિજિટલ પોર્ટફોલિયો બનાવવા જેવું થયું. અને આ જ વાત આપણને સૌથી મહત્વના મુદ્દા પર લાવે છે. આ કામ ફક્ત એક ટૂર્નામેન્ટ મેનેજ કરવાનું નથી, આ તો એક વારસો બનાવવાની વાત છે. દરેક રન, દરેક ગોલ, દરેક જીત, આ બધું ઇતિહાસનો એક ભાગ બની જાય છે, જેને આવનારા વર્ષો સુધી યાદ રાખી શકાશે. આ આંકડો જુઓ, 0. પણ આ કોઈ ખામી નથી, આ તો એક તક છે. આ એક કોરું પાનું છે. ઇતિહાસનું પહેલું પ્રકરણ લખાવાની રાહ જોઈ રહી છે. અને એ જ રીતે 0 ખેલાડીઓ. આનો અર્થ એ છે કે મેદાન એકદમ ખુલ્લું છે. કોઈ પણ પહેલો હીરો બની શકે છે, કોઈ પણ પહેલો રેકોર્ડ બનાવી શકે છે. આ એક એવી શરૂઆત છે જેનો ભાગ બનવાની આ એક તક છે. આ ખાલી એક કોટ નથી, આ એક મિશન સ્ટેટમેન્ટ છે. દરેક ખેલાડીની મહેનતને ઓળખ મળવી જોઈએ. દરેક રમતને એક પ્રોફેશનલ સ્ટેજ મળવું જોઈએ. આ પ્લેટફોર્મ બસ એ જ તક પૂરી પાડે છે, પોતાની પ્રતિભાને દુનિયા સામે મૂકવાની. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે. જ્યારે સ્ટેજ તૈયાર છે, નિયમો લખાઈ ગયા છે અને ઇતિહાસ રચાવાની રાહ જોવાઈ રહી છે, ત્યારે લીડરબોર્ડ પર પહેલું નામ કોનું હશે? આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે. અને કોને ખબર, કદાચ એ નામ કોઈ આપણામાંથી જ કોઈનું હોય.